હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું બેઝિક ઇલેક્ટ્રોનિક્સના આશરે 50 ક્વેશ્ચન આપણે જોઈશું આજના લેક્ચરમાં. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. હવે પહેલો ક્વેશ્ચન અહીં આપેલો છે, નીચે દર્શાવેલ સર્કિટમાં ડાયોડની એક્રોસ વોલ્ટેજનું મૂલ્ય આશરે કેટલું હોય છે? જો અહીંયા જર્મેનિયમ ડાયોડની વાત કરી છે, તો જર્મેનિયમ ડાયોડ તમને ખ્યાલ જ છે. જર્મેનિયમ ડાયોડ જે હશે એમાં જે વોલ્ટેજ હોય છે, કટ ઇન વોલ્ટેજ કેટલો હોય છે? તો 0.3 વોલ્ટ હોય છે. આ 0.3 વોલ્ટ પછી જ જે સેમિકન્ડક્ટર હશે એ કન્ડક્ટ કરવાનું ચાલુ કરશે. એટલે અહીંયા તમે જો આન્સર શું આવશે આનો? 0.3 વોલ્ટ આવશે. ક્લિયર છે? પણ પરીક્ષામાં એમ પૂછાય, આ જર્મેનિયમની જગ્યાએ સિલિકોન આપેલું હોય ત્યારે તમારો જે આન્સર આવશે કેટલો આવશે? 0.7 વોલ્ટ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે નીચે દર્શાવેલ સર્કિટમાં ડાયોડની એક્રોસ વોલ્ટેજનું મૂલ્ય આશરે કેટલું હોય છે? તો જર્મેનિયમની જગ્યાએ સિલિકોન આપેલું હોત તો 0.7 આવે, પણ અહીંયા જર્મેનિયમ આપેલું છે એટલે શું આવશે? 0.3. સિલિકોન આપેલું હોત તો 0.7 આવતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગળ. ડાયોડની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? તો યાદ રાખજો, તે કરંટને એક જ દિશામાં પસાર થવા દે છે. જો તમને ખ્યાલ જ હશે, ડાયોડ જે છે, ડાયોડમાં શું હોય છે? આ પ્રકારનો તમે એનો સિમ્બોલ જોયા છે. મતલબ આ જે છે ફોરવર્ડ બાયસ છે, મતલબ આ ફોરવર્ડ બાયસ મતલબ આ એનોડ છે, આ કેથોડ છે. તો કરંટ હંમેશા ફોરવર્ડથી રિવર્સ બાયસ જશે, મતલબ એનોડથી કેથોડ તરફ જશે. ક્લિયર છે? તો તે કરંટની એક જ દિશામાં, મતલબ યુની ડાયરેક્શનલ જે આપણે કહી શકીએ, બાય ડાયરેક્શનલ ના હોય, યુની ડાયરેક્શનલ હશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. જ્યારે પીએન જંક્શને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થશે? તો જુઓ, ખાસ સમજો અહીંયા. એમાં કેવું હશે તમને ખબર હશે કદાચ. આ પી અને એન જે છે, આ પી ટાઈપ મટીરિયલ છે અને આ એન ટાઈપ મટીરિયલ છે. વચ્ચે જે છે એ ડેપ્લેશન લેયર હશે. વચ્ચે શું છે? આ ડેપ્લેશન લેયર. હવે જ્યારે આપણે કરંટ અહીંયાથી પસાર કરીશું ત્યારે પીમાં શું હશે? પીમાં હોલ્સ હશે અને એનમાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. એટલે થોડા ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવી ગયા હશે અને હોલ્સ અહીંયા આવી ગયા હશે. પણ જ્યારે આપણે કરંટ અહીંયા ફોરવર્ડ મતલબ એનોડથી કેથોડ તરફ પસાર કરીશું ત્યારે આ જે છે શું છે? આ તો ડેપ્લેશન લેયર જે હશે એ શું થશે? ઘટશે. મતલબ એની જે આ જાડે છે એ કેટલી ઘટી જશે? એમ શું થશે? ઘટી જશે. ક્લિયર છે? તો જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થશે? પોટેન્શિયલ બેરિયર જે છે એ ઘટે છે. આન્સર શું આવશે? બી આવશે. નેક્સ્ટ વાત, જર્મેનિયમ ડાયોડનું બેરિયર પોટેન્શિયલ કેટલું હોય છે? શું આવશે એનો આન્સર? તો 0.3. સિલિકોનનું કેટલું હશે? 0.7 વોલ્ટ. ડાયોડને બાયપોલર ડિવાઇસ કહેવામાં આવે છે કારણ કે તેમાં શું હોય છે? તો કન્ડક્શન હોલ્સ અને ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. ડાયોડ સહન કરી શકે તેવા મહત્તમ રિવર્સ વોલ્ટેજને શું કહીશું આપણે? તો પીઆઈવીનું ફૂલ ફોર્મ શું થાય? પીક ઇન્વર્સ વોલ્ટેજ. આન્સર તમારો શું આવશે? ડી આવશે. કે ડાયોડ સહન કરી શકે તેવા મહત્તમ રિવર્સ વોલ્ટેજને શું કહેવામાં આવે છે? પીક ઇન્વર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નીચે દર્શાવેલ આકૃતિમાં ડાયોડની નોન કન્ડક્ટિંગ કન્ડિશન દરમિયાન એક્રોસ વોલ્ટેજ કેટલો હશે? ચલો તો અહીંયા તમે જુઓ, અહીંયા 6 વોલ્ટ આપેલો છે. ક્લિયર છે? એટલે આ જે છે આ ટ્રાન્સફોર્મર કયું છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. તો અહીંયા પેરેલલમાં અહીંયા પણ શું હશે ભાઈ? વોલ્ટેજ કેટલો હશે? 6 વોલ્ટ જ હશે, 6 વોલ્ટ હશે, કારણ કે અહીંયા તમે જુઓ ફોરવર્ડ બાયસ. ક્લિયર છે? તો તમારો આન્સર શું આવશે? 6 વોલ્ટ આવશે. ક્લિયર? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ વાત કરીએ. ડાયોડના ટેસ્ટિંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? ચાલો તો અહીંયા શું આવશે? તો જો ડાયોડને ફોરવર્ડ બાયસ વખતે કન્ડક્ટ થાય છે, વાત બિલકુલ સાચી છે. ડાયોડના રિવર્સ બાયસ વખતે કન્ડક્ટ થતો નથી. તમારો આન્સર શું આવશે? સી આવશે. નેક્સ્ટ વાત કરીએ. મલ્ટીમીટર વડે ડાયોડનું ટેસ્ટિંગ કરતાં જો તે એક દિશામાં ખૂબ જ ઉચ્ચ રેઝિસ્ટન્સ અને વિરુદ્ધ દિશામાં નિમ્ન રેઝિસ્ટન્સ દર્શાવે તો શું કહી શકાય આના પરથી?
તો એ બાબત સારી છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ. અહીં શું કીધું છે? નીચે દર્શાવેલ આકૃતિ એ તથા આકૃતિ બીમાં પીએન જંક્શનમાં બાયસિંગ માટે અનુક્રમે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો જો અહીંયા જુઓ તમે, આ બેટરી તમે જુઓ, અહીંયા આ માઇનસ છે અને અહીંયા પ્લસ છે અને અહીંયા પ્લસ માઇનસ એટલે એનોડ. તો આ જે છે શું બતાવે છે? રિવર્સ બાયસ બતાવે છે અને આ જે છે ફોરવર્ડ બાયસ બતાવે છે. શું આવશે આનો આન્સર? રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ. ક્લિયર થઈ ગયું? ચાલો, ડાયોડ BY127નો ઇક્વિવેલન્ટ ડાયોડ કયો હશે? તો આ તમારે આનો આન્સર ડાયરેક્ટ તમારે યાદ રાખવાનો છે. શું આવશે આમાં? IN4007. ડાયોડ BY127ના કોડિંગમાં બી અને વાય અનુક્રમે શું દર્શાવે છે? તો શું આવશે? સિલિકોન અને રેક્ટિફાયર ડાયોડ. ક્લિયર? આનો આન્સર શું આવશે? બી આવશે. રેક્ટિફાયર ડાયોડને બે મહત્તમના સ્પેસિફિકેશન છે. કયા સ્પેસિફિકેશન છે ભાઈ? તો ફોરવર્ડ કરંટ અને પીક ઇન્વર્સ વોલ્ટેજ. શું આવશે આનો આન્સર? બી આવશે. રેક્ટિફાયર ડાયોડના બે મહત્ત્વના સ્પેસિફિકેશન કયા છે? તો ફોરવર્ડ કરંટ અને પીક ઇન્વર્સ વોલ્ટેજ. ચલો નેક્સ્ટ વાત કરીએ. ડાયોડ IN4007 PIV રેટિંગ કેટલું હોય છે? ચલો આનો આન્સર શું આવશે? તો આવશે આનો આન્સર 1000 વોલ્ટ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. સેમિકન્ડક્ટિંગ ડિવાઇસમાં સિલિકોન વપરાયું છે તે દર્શાવવા નીચેના પૈકી કયો શબ્દ વપરાય છે? તો શું આવશે? બી. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે, યાદ રાખજો. સેમિકન્ડક્ટિંગ ડિવાઇસમાં જર્મેનિયમ વપરાયું છે તે દર્શાવવા માટે કયો શબ્દ વપરાય છે? શું આવશે આનો આન્સર? એ. નેક્સ્ટ વાત કરીએ. ડાયોડનું પેકિંગ કઈ બાબત પર આધાર રાખે છે? શું આવશે આનો આન્સર? કરંટ કેરિંગ કેપેસિટી પર આધાર રાખે છે. શું આવશે આનો આન્સર? સી આવશે. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. ડાયોડના ટેસ્ટિંગ વખતે ડાયોડ બંને દિશામાં હાઈ રેઝિસ્ટન્સ દર્શાવ તો ડાયોડ ખાલી જગ્યા છે. તો અહીંયા આવશે ઓપન. જો ડાયોડના ટેસ્ટિંગ વખતે ડાયોડ બંને દિશામાં હાઈ રેઝિસ્ટન્સ દર્શાવે છે તો એ ઓપન હશે. ક્લિયર છે? શું આવશે આનો આન્સર? બી આવશે. ડાયોડના ટેસ્ટિંગ દરમિયાન ડાયોડ બંને દિશામાં ખૂબ જ નિમ્ન રેઝિસ્ટન્સ દર્શાવે તે ડાયોડ ખાલી જગ્યા છે. કેવો ડાયોડ છે ભાઈ? તો એ શોર્ટ. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. ડાયોડના પેકિંગ પર સર્ક્યુલર બેન્ડ, ગોળ રિંગ કે ડોટની નિશાની શું દર્શાવે છે? તો આનો આન્સર આવશે કેથોડ દર્શાવે છે. ક્લિયર? આ પ્રશ્ન જે છે PGVSLમાં પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. ઉપયોગિતાના આધારે ડાયોડના કયા પ્રકાર પડે છે? શું આવશે આનો આન્સર ભાઈ? તો જો સિગ્નલ ડાયોડ છે, રેક્ટિફાયર ડાયોડ છે, સ્વિચ. આન્સર આવશે ડી આવશે. જો ડાયોડને તેમાં પીક ઇન્વર્સ રેટિંગ કરતાં વધારે વોલ્ટેજ આપવામાં આવશે તો તેના પર શું અસર થશે? કઈ અસર થશે ભાઈ? તો તે હંમેશા માટે ખરાબ થઈ જશે. ક્લિયર? ડી આન્સર આવશે. ચલો અહીંયા જુઓ તમે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અહીંયા શું કીધું છે? જુઓ, જોડકા જોડવાના છે. ચલો, ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ, રિવર્સ છે, લીકેજ કરંટ છે, ની વોલ્ટેજ છે, કટ ઓફ વોલ્ટેજ છે. તો પહેલાંમાં તમે જુઓ અહીંયા ફોરવર્ડ, તો શું આવશે? અહીંયા આ જોવાય છે, આ ફોરવર્ડ, તો પહેલાંમાં પી આવશે. રિવર્સમાં શું આવશે? અહીંયા આ રિવર્સ. ત્યાર પછી લીકેજ કરંટમાં શું આવશે? લીકેજ કરંટ એટલે કે આર આવશે. અને ની વોલ્ટેજમાં શું આવશે ભાઈ? એસ. આ ની વોલ્ટેજ અહીંયા તમે જોઈ શકો છો. કટ ઓફ વોલ્ટેજ તો શું આવશે? ક્યુ. ક્લિયર છે? યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી જુઓ, મેં તમને સિમ્બોલ કરાવ્યા છે, સિમ્બોલમાંથી ક્વેશ્ચન પૂછાય પણ છે. ચલો, શું આવશે અહીંયા તમે જુઓ. પહેલાંમાં રેક્ટિફાયર ડાયોડ કયો છે આમાં? તો ક્યુમાં અહીંયા 1 નંબર આવશે. લાઇટ એમિટિંગ ડાયોડ,
શું આવશે અહીંયા? એસ આવશે. જુઓ આ રીતની નિશાની હશે એમાં. પછી આવશે ઝીનર ડાયોડ. શું આવશે ઝીનર ડાયોડમાં? આ જે છે એ ઝીનર ડાયોડ છે. ફોટો કન્ડક્ટિંગ ડાયોડ. ચલો ફોટો કન્ડક્ટિંગ ડાયોડમાં શું આવશે અહીંયા? આ ફોટો કન્ડક્ટિંગ ડાયોડ છે. અને ટનલ ડાયોડ એટલે શું આવશે આમાં? ટનલ ડાયોડ છે. ક્લિયર છે? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં શું થશે ભાઈ? તો ઘટાડો થશે. શું આવશે આન્સર? ઘટાડો થશે. ચાલો એક ક્વેશ્ચન અહીંયા શું કહે છે? જુઓ નીચે દર્શાવેલ સર્કિટ એ સાદી ખાલી જગ્યા સર્કિટ છે. તો અહીંયા તમે જુઓ આ એક સર્કિટ જે છે આ ટાઈપની તમે સર્કિટ તમે જોઈ શકો છો. તો જ્યારે ઝીનર અહીંયા લગાવેલું હોય તો આ જે સર્કિટ જે છે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરશે. ક્લિયર છે? આ પ્રકારની જે સર્કિટ હશે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરશે. ઝીનર ડાયોડમાં રિવર્સ બ્રેકડાઉનની ઘટનાને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો એવલેન્ચર ઇફેક્ટ કહેવામાં આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ઝીનર ડાયોડના રિવર્સ બ્રેકડાઉનની ઘટનાને શું કહેવામાં આવે છે? એવલેન્ચ ઇફેક્ટ કહેવામાં આવે છે. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં નીચેના પૈકી શું વપરાય છે? શું આવશે અહીંયા? તો અહીંયા આન્સર આવશે ઝીનર ડાયોડ અને રેગ્યુલેટર આઈસી. રેક્ટિફાયર સર્કિટ. રેક્ટિફાયર સર્કિટ એ ડાયોડના ઓપરેશન પર કાર્ય કરે છે. શું આવશે એનો આન્સર? બી આવશે. રેક્ટિફાયર સર્કિટનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. શાના માટે થાય છે ભાઈ? તો એસીનું ડીસીમાં બદલવા માટે થાય છે. માત્ર એક ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કરી શકાય. શું આવશે બોલો આમાં આન્સર? યસ ડેફિનેટલી. નેક્સ્ટ વાત કરીએ. હાફ વેવ રેક્ટિફાયરમાં માત્ર જ ખાલી જગ્યા ડાયોડ હોય છે. કેટલા ડાયોડ વપરાય છે ભાઈ? તો એક ડાયોડ વપરાય છે. નેક્સ્ટ વાત કરીએ. એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરવાની સરળ રીત કઈ છે? શું આવશે? હાફ વેવ રેક્ટિફાયર. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો. ક્લિયર છે? જય હિન્દ.